Chemistry without fear. Today we will learn in Gujarati medium ધાતુ કાર્બાઇડના જલ વિભાજનથી થતી પ્રક્રિયાઓ, જેમાં Al2C3 પ્લસ 12H2 વાળી આપણે જોઈ હતી. આજે આપણે જોઈશું મેઇન છે લ્યુકાસ કસોટી. આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડના સંયોજનો બનાવે છે. ROH plus HCl, it gives it react with ZnCl2 and it gives RCl or H2O. 102030 ના સંયોજનની HCl સાથેની પ્રતિક્રિયાત્મકતાના તફાવતને આધારે તેઓને એકબીજાથી અલગ પારખી શકાય છે. આલ્કોહોલ સંયોજનો લ્યુકાસ પ્રક્રિયકમાં સાંદ્ર HCl અને ZnSO4 દ્રાવ્ય છે, જ્યારે તેના હેલાઇડ અનિશ્ચિત છે, તેથી દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન કરે છે. 30 આલ્કોહોલ તરત જ ધૂંધળાપણું બને છે. તેઓ સરળતાથી હેલાઇડ સંયોજનો બનાવે છે. 10 હેલાઇડ સંયોજનો ઓરડાના તાપમાને દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન કરતા નથી. આ રીતે લ્યુકાસ કસોટી દ્વારા આલ્કોહોલ સંયોજનોની પરખ કરી શકાય છે. લ્યુકાસ કસોટીમાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાને ક્રમાંક 30, >20 and >10 હોય છે. ROHની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયામાં આલ્કોહોલ સંયોજનો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ બનાવે છે. આ પ્રક્રિયા આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની બનાવટ માટે ઉપયોગી છે. 3 ROH plus PX3 phosphorus halide and it gives RX plus H3PO3, જે હેલાઇડ તરીકે આપણે ક્લોરીન અને બ્રોમિન લઈ શકીએ છીએ. એ જ રીતે પ્રક્રિયા આપણે જોઈશું CH3CH2OH એની એક કાર્બનવાળા આલ્કોહોલ સાથે આપણે PCl3ની અને 2 કાર્બનવાળા આલ્કોહોલ સાથે PBr3ની આપણે રિએક્શન કરીએ છીએ. આપણે જોઈએ છીએ બંનેમાં H3POથી આપણે લિબરેટ થયેલું જોવા મળે છે અને OH દૂર થઈને ત્યાં ક્લોરીન અને બ્રોમિન જોઈન્ટ થયેલું દેખાય છે. નેક્સ્ટ આપણે જોઈશું આલ્કોહોલના સંયોજનની નિર્જળીકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા H3PO4 જેવા પ્રોટિક એસિડ અથવા તો નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિનિયમ ઉદ્દીપક દ્વારા નિર્જળીકરણ પામીને પાણીનો અણુ દૂર કરવો આલ્કીન સંયોજનો બનાવે છે. તમે જોઈ શકો છો રિએક્શન OH દૂર થઈ અને પાણીનું ઋણ થાય છે. આ પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને ગરમ કરતાં તેની નિર્જળીકરણ એટલે C2H5OH H2SO4 ઇટ ગિવ્સ આલ્કાઇન 2 કાર્બનવાળું આલ્કીન મળે છે. આપણને વોટર ડ્રોપ અલગ થાય છે. હવે 30 અને 20 આલ્કોહોલ સંયોજનનું નિર્જળીકરણ મંદ પરિસ્થિતિઓમાં થાય છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 85% H3PO4 440 કેલ્વિન તાપમાન પણ જોયું છે અને એક અહીંયા આલ્કોહોલનું જે OH ગ્રુપ છે એ બ્રેક થઈ અને H2O આપણે મળે છે અને આલ્કીન મળે છે 3 કાર્બનવાળું. આનું નામ તમે નીચે કમેન્ટ કરી શકો છો. CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. બીજું ઉદાહરણ આપણે 30નું લીધું છે. એમાં 20% H3PO4 જોશે. મતલબ કે જેમ આપણે 10, 20, 30 10માં વધુ આપણે તાપમાન દેવાનું, 20માં એથી ઓછું અને 30માં એથી ઓછું. 20% H3PO4ની આપણે પ્રક્રિયા કરશું 358 કેલ્વિન તાપમાન અને એના પણ આપણે OH ગ્રુપ દૂર થઈ અને આલ્કીન મળશે. પ્લીઝ કમેન્ટ હિટ્સ IUPAC નેમ and please remember 30 > 20 > 10. Thank you.